જિલ્લાના સોનગઢ તાલુકાના ચીમેર કણજી ગામે અને સોનગઢ નગર ખાતે વન સેતુ ચેતના યાત્રાનું આગમન. યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવો આદિવાસી નૃત્યમાં જોડાયા. સમગ્ર રાજ્યમાં આજથી પ્રારંભાયેલી વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે. ત્યારે યાત્રા તેના પ્રથમ દિવસે સાંજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીમેર અને ત્યારબાદ કણજી ગામ તથા સોનગઢ નગર ખાતે પહોંચતા તાપી જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આજે વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ હિમાય માતાના પવિત્ર પાતાંગણની રીતે શરૂઆત કરી છે. આ યાત્રાનું પ્રસ્થાન કરાયું છે. ઉમરગામથી અંબાજી સુધીની યાત્રા આ 22 તારીખે પરિપૂર્ણ થશે. ઉનાઈથી શરૂ કરેલી યાત્રા 14 જિલ્લાઓ ફરીને સાથે 51 જેટલા ટ્રાઇબલ વિસ્તારના અને વન વિસ્તારના જે તાલુકાઓ છે તેને કનેક્ટ કરીને યાત્રા 22 તારીખે જગદંબાના પાટણગઢની અંદર અંબાજી પહોંચવાની છે. ત્યારે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજના જે 15,000 કરોડથી ચાલુ કરીને આજે 1 લાખ કરોડની ઉપર વિસ્તારમાં છે. સાથે સાથે પીએમ જન્મની યોજના જે આદિમ જાતના લોકો જે કોટવાડિયા લોકો અને અહીંયા આપણા ઘણા બધા 5 જેટલી જ્ઞાતિના લોકો છે અને સમગ્ર ભારતની અંદર 75 જેટલા જ્ઞાતિના લોકો છે. વર્ષોથી આદિમ યુદ્ધ માટે જે લડાઈ ચલાવતા હતા એને પૂર્ણ કરવાનું જે કામ કર્યું છે. પીએમ જન્મની યોજના થકી 24,000 કરોડનું બજેટ આપીને આ તમામ આદિમ જાતિના લોકોને જે સરકારી લાભોથી વંચિત થતા લાભો આપવાનું કામ કર્યું છે. સમગ્ર દેશની અંદર આજે 22 તારીખે જ્યારે રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થવાનો છે ત્યારે આ સમગ્ર ગામે ગામ થાય, ગામે ગામ તમામ મંદિરોની સાફ સફાઈ થાય, તમામ ગામને સુશોભન થાય, તમામ ગામની અંદર દીપ પ્રગટાવે એના માટે પણ અમે લોકોને આપણા પ્રત્યે અપીલ કરીએ છીએ કે 22 તારીખે ફરી આપણે દિવાળીનો માહોલ ઉજવવાનો છે. આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ રાજ્યમંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિની આગેવાની હેઠળ તથા 23 બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિત અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી VN શાહ સહિત વિવિધ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીમેર ગામ ખાતે વન સેતુ ચેતના યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ.